પાંચ આશયની વાત આપણે સમજી. બહુ જ મહત્વનો મુદ્દો છે અને બહુ જ ગંભીર મુદ્દો છે. આશય ભેદા એતે સર્વેપી તત્વતો અવગંતવ્યા ભાવોય મનેન વિના ચેષ્ટા દ્રવ્ય ક્રિયા તુચ્છ. મહાપુરુષોએ આપણને જગાડવાનો પ્રયત્ન કર્યો છે, આપણને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો છે, આશ્વાસન આપી અને આપણને સાવ બેફિકર થવાનું નથી કહ્યું. તમે કંઈ પણ કરો અને હું એમ તમને કહું ના ના ચાલશે, બધું બરાબર છે, આમાં તો આમ જ થાય. મહાપુરુષો એ રસ્તો નથી લેતા. થોડોક આકરો લાગે પણ સ્પષ્ટ કહેવાની વાત છે. જ્યાં સુધી સત્યનો બોધ ન થાય, જ્યાં સુધી સચ્ચાઈ સમજાય નહીં અને માત્ર આશ્વાસન મળે ને, માણસ આગળ ક્યારેય ન વધે. છોકરાને સ્કૂલમાં, કોલેજમાં, ટ્યુશનમાં તમે મૂક્યા હો, ભણતો હોય, એની રીતે ભણતો હોય, અડધો ટાઈમ ધમાલમાં જતો હોય, ટીવીમાં, મોબાઈલમાં જતો હોય, થોડો ટાઈમ વળી ચોપડી લઈને બેસે, માંડ માંડ પાસ થઈને આવે અને આપણને રિઝલ્ટ બતાવે, શું કહીએ આપણે? આશ્વાસન આપો, બરાબર છે, ચાલે, એમ કહીએ ખરા? નથી. કારણ તમે માવતર છો. એક વાત બરાબર સમજજો, માવતર હોય ને એ બાળકને આશ્વાસન ન આપે, સચ્ચાઈ બતાવે. પડોશી હશે ને તો એમ કહેશે, હશે ભાઈ, ચાલશે, પાસ તો થઈ ગયો ને, કઈ નહીં, એમ કરતા તું આગળ વધશે. અને ધારો કે આમ જ પરાણે પરાણે ધક્કા મારી મારીને પાસ થઈને માણસ આગળ વધતો હોય, એ કશું બની શકે ખરો જીવનમાં? એમ કહેવાય કોલેજ સુધી ભણ્યો છે, પણ એ કશું બની શકે ખરો? કશું જ ન બની શકે, કશું જ ન પામે. એ જ્યારે નીકળે કોલેજમાંથી ત્યારે એવું ને એવું જ. પણ માવતર જે છે એ ક્યારેય એને આશ્વાસન ન આપે, ક્યારે એને એમ પીઠ થાબડીને ન કે બેટા તું જે કરે છે બધું બરાબર જ છે, કઈ બહુ ચિંતા કરવી નહીં, આપણે તો જે થાય ને બધું. જ્ઞાનીઓનો રસ્તો એ માવતરનો રસ્તો છે. બહુ જ સ્પષ્ટ શબ્દોમાં આશય ભેદા એતે સર્વેપી તત્વતો ગંતવ્ય ભાવ. તાત્વિક રીતે આ જે પાંચ આશયો છે ને, આ જ આખી ધર્મ ક્રિયાનો ભાવ છે. પ્રાણ, પ્રાણની જગ્યાએ મૂક્યું છે. અનેન વિના ચેષ્ટા દ્રવ્ય ક્રિયા. જો આ આશય તમારા કેળવાયા ન હોય, તમે મથામણ કરી ન હોય, તમે મહેનત ન કરી હોય, અને બસ તમે જે ધર્મ કરો છો એમાં તમે સતત આશ્વાસનની અપેક્ષા રાખો, નહીં બરાબર ચાલે છે, બરાબર ચાલે છે, અમે પણ તમને થાબડીએ, નહીં ભાઈ બહુ જ બરાબર છે, બધું સરસ ચાલે છે, કેવી સરસ જાહો જલાલી છે, ઓહો કેવી ધામધૂમ, લોકોએ ખૂબ વખાણ કર્યા છે. લોકોના વખાણ એ આપણા કલ્યાણનો પરવાનો નથી. આપણું કલ્યાણ લોકો કેટલા વખાણ કરે છે મારા, એના ઉપર નથી અવલંબતું. જ્ઞાનીઓના દરબારમાં, જ્ઞાનીઓની નજરમાં હું કેટલો સાચો છું, હું કેટલા અંશે સાચો છું, તેના ઉપર જ મારું કલ્યાણ અવલંબે છે. 12,000 લોકો વખાણ કરતા હોય, પણ મારો મહેલો જાણતો હોય ને કે હું શું કરું છું ને કેવું કરું છું. જ્ઞાનીઓની નજરમાં સત્ય હોવું જોઈએ, જ્ઞાનીઓની નજરમાં એ યોગ્ય હોવું જોઈએ, તો જ એ કલ્યાણનું સાધન બને. આપણે કોના અવલંબે જીવીએ છીએ, કોનું આલંબન લઈને આશ્વાસન લઈએ છીએ? આજ લોકો વખાણ કરે છે, બહુ સરસ, બધાએ કહી દીધું કે તમે જે કર્યું, અરે આવું તો ક્યારેય કોઈએ કર્યું નથી, છેલ્લા વર્ષોના ઇતિહાસમાં આવું થયું નથી. કામ કેવું થયું છે, પરિવાર બરાબર નોંધ કરજો. તમારે કરેલું કામ એ લોકોમાં કેવી એની છાપ પડી છે, એનાથી એનું કોઈ મૂલ્ય હોતું નથી.
આપણા કરેલા કામથી જ્ઞાનીઓના હૃદયમાં શું છાપ પડી છે એ કલ્યાણનું સાધન છે. અનેન વિના આ પ્રાણ છે. જો મેં મહેનત નથી કરી, મેં આમાંનું કશું કેળવ્યું નથી, તો મેં જે ધર્મ કર્યો છે ને એને જ્ઞાનીઓએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, એ દ્રવ્ય ક્રિયા છે અને એ તુચ્છ છે, અસાર છે. એ નિષ્ફળ છે નહીં, અસાર છે. મેં સવારે કહ્યું હતું, તલના ફોતરા પશુઓને ખાવા કામ આવે, એમાંથી તેલ ન મળે. એમ કરેલો ધર્મ સંસારના સુખ સગવડ સાધન સામગ્રી બધું જ પૂરું પાડી આપે, પણ તમારા આત્માને આ બંધનમાંથી મુક્ત ન કરી આપે. અને જે મુક્ત ન કરી આપે, શુદ્ધ ધર્મ એક જ છે જે તમને મુક્ત કરે. આ તો બંધન વધે. શું વધે? આપણો ધર્મ બંધન વધારનાર છે કે આપણો ધર્મ બંધનને ઘટાડનાર છે? શું કરે છે આપણો ધર્મ? ક્યારેય વિચાર કરે કે આ ધર્મથી આપણને એમ થાય કે આપણે મુંબઈ આવ્યા, આપણે ફલાણે આવ્યા, ઢીકણે આવ્યા, આપણી પાસે કાંઈ નહોતું, હવે ખૂબ વધ્યું છે અને બધું જ સરસ ચાલે છે, તો મને ધર્મનો પ્રભાવ ચોક્કસ અનુભવાય, પણ આ ધર્મથી ઊભા થયેલા બંધન છે એમ લાગે? શું વિચારો? મને ગમે, મારા ચિત્તમાં ત્યાગનો ભાવ વધ્યો હોય, સંસાર પ્રત્યેનો વૈરાગ્ય વધ્યો હોય, મારા સ્વભાવને બદલવાનું થયું હોય, અને મને ગમે કે મને સંસારની પરિસ્થિતિઓ સુધરતી જાય, એ ગમે. શું ગમે? આપણને બંધન જ ગમ્યા છે. અને ખરેખર વાસ્તવમાં કહીએ ને તો આપણે ધર્મ પણ બંધન માટે જ કરે છે. કારણ અનાદિકાળનો સંસ્કાર છે. જ્ઞાનીઓ ફરિયાદ નથી કરતા, આ છે એને સ્વીકાર કરે છે. જીવ છે, અનાદિકાળથી આ સંસારમાં ભટકે છે અને એના મનમાં આ જ ઘૂંટાયું છે. જે ભવમાં ગયા, જે પરિસ્થિતિમાં ગયા, જ્યાં પણ ગયા, ત્યાં શરીર, ત્યાં સંસાર, ત્યાં ઇન્દ્રિયો, ત્યાં મન, આ બધું જ ઘૂંટાયું છે. અને એ જ ઘૂંટાતા 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 સંસ્કાર બની ગયા, સંજ્ઞા બની ગઈ. સંજ્ઞા બરાબર યાદ રાખજો, મન ન હોય તો પણ જે વર્તે એનું નામ સંજ્ઞા. મન ન હોય, આપણે ઘણી વાર એમ કહીએ ને કે આ પાંદડાનો જીવ છે, આ સામાન્ય જીવ છે, એને કર્મબંધ કેવી રીતે થતા હશે? એને તો મન છે જ નહીં. કેવી રીતે કર્મબંધ થાય? પણ સંજ્ઞા, એની અંદર સંજ્ઞા પડી છે, મન નથી, સંજ્ઞા છે. એટલે ચેષ્ટા કોના હિસાબે થાય? સંજ્ઞા. આપણે પ્રતિક્રમણ કરવા બેઠા, આપણે નક્કી કર્યું, કૌશક કર્યો, તો આપણે નક્કી કરશું કે મારે હલવું નથી, મચ્છર બેસે તો પણ મારે કંઈ કરવું નથી, તો તમે સફળ થઈ જશો. કારણ તમે તમારા મનને એટલું તૈયાર કર્યું છે. કયા મનને? ફરીવાર તમારા જાગૃત મનને તમે તૈયાર કર્યું છે કે મારે હલવું નથી, તમે હલશો નહીં. પણ તમે સૂઈ ગયા ને પછી મચ્છર બેઠો હોય ત્યારે તમને કોણ હલાવે છે? કોણ હાથ એમ કરાવી દે છે? તમને તમારું અવચેતન. સૌથી વધુ ધ્યાન ક્યાંય આપવાનું હોય ને તો અવચેતનમાં. તો સંજ્ઞા બનીને બધું જ પડ્યું છે. જ્ઞાનીઓને એની ફરિયાદ નથી, ભલે જે છે તે, પણ હવે શું? સમજાયા પછી શું? પછી શું કરવા? અંદર એક ધર્મ કરતા પહેલા કે ધર્મ સિદ્ધ થઈ જાય એની ઈચ્છા કરતા પહેલા એક વલોણું જાગવું જોઈએ, એક મંથન જાગવું જોઈએ, એક મનોમંથન પેદા થવું જોઈએ કે ખરેખર હું શા માટે કરું છું. ક્યાંક આટલું બધું કરીને પણ ફરીવાર આ નિષ્ફળ તો નથી જઈ રહ્યું, આ નકામું તો નથી જઈ રહ્યું ને? આ જ્ઞાનીઓ જે લક્ષણ બતાડે છે એ મારી પણ ધર્મ આરાધના સાવ તુચ્છ તો નથી બની રહી ને? એક મંથન જાગવું. મેં કોના માટે મહેનત કરી? હું કોના માટે મહેનત કરી રહ્યો છું? 24 કલાકના આપણા વિચારો કોના માટે છે? હું એવી જગ્યાએ
હું એવા પદાર્થો, એવી પરિસ્થિતિ માટે મહેનત કરું છું જેના ઉપર મારો અધિકાર ક્યારેય હતો નહીં, છે નહીં અને ભવિષ્યમાં ક્યારેય થવાનો પણ નહીં. સંસારની એક પણ પરિસ્થિતિ એના ઉપર આપણો અધિકાર નથી. ગઈકાલે પણ નહોતો, આજે પણ નથી અને આવતીકાલે પણ નહીં જ હોય. કોનો અધિકાર છે? કોનો છે? આજે જે કંઈ પણ આપણી પાસે છે એના ઉપર અધિકાર કોનો છે? તમને ખબર છે કયું કર્મ કઈ ક્ષણે ક્યાં પૂરું થઈ છે? તમને રોજ અસંખ્ય ઘટનાઓ બને છે, અસંખ્ય પ્રસંગો બને છે, જેમ સૂચવે છે કે કોઈના હાથમાં કશું જ નથી, બધાએ ફાંફા મારે છે, બધાએ દોડે છે, બધાએ પોતાના મનની પાછળ ગાંડાની જેમ ભાગે છે અને છેવટે ઢગલો થઈને પડી જાય છે, કશું જ હોતું નથી. આ વાસ્તવિકતા. એટલું જોઈને પણ મને ઊભા રહેવાનું મન કેમ ન થાય? મને અટકી જવાનું, મને થોભી જવાનું, મને ઊભા રહી જવાનું કેમ મન ન થાય? આ આંધળી દોડમાં સામેલ થઈને દોડ્યા જ કરીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ, દોડ્યા જ કરીએ છીએ. ઊભા રહેવાનું મન કેમ નથી થતું? તમને આ આંધળી દોડમાં દોડતા 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 જે સમજણ ઊભી રાખી દે ને એ સમજણ સમ્યક જ્ઞાન છે. તમારી દોડ ન અટકતી હોય, તમારું અજ્ઞાન દૂર ન થતું હોય, તમારી આ ભ્રમણાઓ ટળતી ન હોય અને છતાંય તમે આ વાંચીને બેઠા હો તો તમે જ્ઞાની નથી. તમારું અજ્ઞાન અકબંધ જળવાયેલું છે. ખાલી થોડીક માહિતી તમારી પાસે આવી છે, એ જ્ઞાન બનીને માહિતી જ્ઞાન બને એનો અર્થ એટલો જ છે, માહિતી પ્રકાશ બને. અને પ્રકાશ બને ને પછી માણસ ઠેબા ન ખાય, પછી માણસ ખાડામાં ન પડે. અંધારામાં તમે ચાલો ત્યાં સુધી જ ઠેબા હોય, ત્યાં સુધી જ અથડાવાનું હોય, ત્યાં સુધી જ સ્ખલના હોય. પણ જેવો તમારા હાથમાં પ્રકાશ આવે, જેવી તમારા હાથમાં બેટરી આવે અને પછી ક્યાંય સ્ખલના હોય, પછી ક્યાંય પડવા અખડવાનું આવે. અત્યાર સુધી જે સમજણ મેળવી છે ને એ સમજણને માહિતીની બદલે જ્ઞાન, એને પ્રકાશ બનાવવાનું. એ મને રોકશે. એક મંથન જગાડો, બેસો ક્યારેક. શરૂઆત અહીંથી કરજો. ધર્મની શરૂઆત મનોમંથનથી થાય, ખાલી ક્રિયાઓથી નથી થતી. મંથન જાગે, વલોણું જાગે, અંદર વલોપાત જાગે. આ શું છે? ખરેખર શું છે? હું કરું છું તો ખરેખર શું કરું છું? કોના માટે અને કયા ભાવ માટે? કેટલા વખત માટે? થાય. સંસારની પરિસ્થિતિઓ હોય, તમે 50 વર્ષ મહેનત કરી હોય અને એક ક્ષણમાં તમને દૂધમાં પડેલી માખીની જેમ કોઈ અળગું કરી દે તો તમને શું થાય? તમારો જ પરિવાર હોય, જેને તમે નાનાથી મોટા કર્યા હોય, જેના માટે તમે તમારા સુખ છે ને બધું જ છોડ્યું હોય અને બધું જ ભેગું કરી અને બધાને સુખી કરવાની ઈચ્છાથી બધું કર્યું હોય અને છેલ્લી ક્ષણે એ જ પરિવારના કોઈ સભ્ય તમારા ઋણાનુબંધ ન જળવાયો હોય અને તમને સાવ સાઈડ લાઈન કરી નાખે, શું થાય? કેટલું દુઃખ થાય, કેટલો વલોપાત થાય, કેટલો સંતાપ. મેં આટલું બધું આના માટે કર્યું, આમ કર્યું, તેમ કર્યું, છતાંય મારી આ સ્થિતિ. અને કર્મ વારંવાર આપણી આ વિડંબના કરે, વારંવાર દરેક ભાવમાં. અહીંયા તમે જે મહેનત કરશો, તમારું પુણ્ય ખર્ચીને, તમારી શક્તિ ખર્ચીને, તમારી આવરદાને, તમારું આયુષ્ય ખર્ચીને જે મહેનત કરીને તમે મેળવશો એ બધું જ તમને સાથે લઈ જવાની સંમતિ આપશે ને કર્મ. એ તમને કોઈ પણ ક્ષણે ગમે તે સ્થિતિમાં હો અને તમને ઉપાડી જાય એવું બનશે તો આ ફજેતી કર્મ આપણી કરે છે અને આપણને વિચાર નથી આવતો, આપણને દુઃખ નથી થતું. હું કોના માટે કરું છું? શાલીભદ્રનું દ્રષ્ટાંત આપણે છે ને બધાએ સાંભળીએ છીએ. શ્રેણીક આવ્યા, માએ કહ્યું ભાઈ રાય આવ્યા છે. હવે તે વખતે રાજાને રાય કહેવાત, એ સમજો રાય આવી, હું કોને વખારે? અહીંયા શું, મને શું કરવા કેવા આવે? આપણને તો એટલું જ છે કે એને ઉતરવું પડ્યું અને માએ કીધું કે બેટા આપણા માલિક કહેવાય, માલિક આવવું પડે. આવી ગયા, પાછાય ગયા. એ પછી એના અંતરમાં જે ચાલ્યું હશે એની કલ્પના આપણને.
કેવું મને એવું નથી બસ લે આવું છે નીકળી ગયા, એમ નીકળી નથી જવાતું, એમ છૂટી નથી જવાતું. દોમ દોમ સાહેબી. સૂરજ કઈ બાજુ ઉગે છે ને કઈ બાજુ ડૂબે છે ને એની એ ચિંતા એને કરવાની. પણ કેવો વલોપાત જાગ્યો હશે, મારો કોઈ માલિક છે. હું તો એમ માનતો હતો કે મારી ઉપર કોઈ છે જ નહીં દુનિયામાં. કોના ભરોસે મેં આવું માન્યું? પુણ્યના ભરોસે. એ પુણ્યના ભરોસે હું એવું માની બેઠો કે આ બધું જ મારું છે અને મારા જેવો સુખી કોઈ નથી, હું સ્વતંત્ર છું. અને અચાનક જે વલોપાત, જે મનોમંથન જાગ્યું, કેટલું એ વલોવાયું હશે, કેટલું એ મનોમંથન જાગ્યું હશે, કેટલાય દિવસો સુધી અંદર વેદના થઈ હશે અને એ વેદનામાંથી પ્રગટ્યો તો વૈરાગ્ય. એમને વૈરાગ્ય નથી આવી જતું, વેદના થાય ને તો વૈરાગ્ય આવે. આપણને વેદના જ નથી, આપણને કશું દુખતું જ નથી. કોઈક વ્યક્તિના વ્યવહાર આપણને કઠે છે, પણ કર્મના આપણી સાથે થતા વ્યવહાર આપણને કઠતા. આપણે ઈચ્છ્યું ઘણું સારું હોય અને છતાંય કશું થાય જ નહીં. આ કોણ કરે છે વ્યવહાર? કોણ કરાવે? મને વ્યક્તિ દેખાય છે, મને વ્યક્તિનો વ્યવહાર દેખાય છે, બધું જ દેખાય છે, મને મારા કર્મ નથી દેખાતા. સમ્યક દ્રષ્ટિ તે જેની દ્રષ્ટિ વ્યક્તિ ઉપરથી ખસીને કર્મમાં સ્થિર થઈ જાય, એ સમ્યક દ્રષ્ટિ. એ વ્યક્તિને જુએ જ નહીં કે આનો દોષ છે કે તેનો દોષ છે, આણે આમ કર્યું કે તેણે તેમ કર્યું. જે કર્યું પણ મૂળ કોણ છે? મૂળ કોણ છે? પાયો કોણ છે? કોને બદલવાના છે? વ્યક્તિને, વાતાવરણને, પરિસ્થિતિઓને, પ્રસંગોને? કોને બદલવાના છે? કોને બદલવાના? કર્મને જ બદલવાના છે. કર્મ બદલાય ને બધું જ બદલાય. તબિયત ખરાબ હોય, તમારું ભાવતું ભોજન બનાવ્યું હોય ને તોય ન ભાવે. ગમે તેવી સારી પરિસ્થિતિમાં તમને લઈ જાય, અહીંયા બેસો, ત્યાં બેસો, અહીં બેસો તો સારું લાગશે, પણ તમને ક્યાંય જ ન ગમે, તો શું બદલવું પડે? શું બદલવું પડે? જગ્યા બદલો, ઘર બદલો, ખાવાનું બનાવવા વાળાને બદલો, શું બદલો? તમે તબિયત બદલો ને. મારી તબિયત ખરાબ છે માટે મને કશું ગમતું નથી, તો કશું જ ગમતું નથી. બહાર કોઈ આવે તો ગમતું નથી, કોઈ વાત કરે તો મને ગમતું નથી, ક્યાંય બેસાડે તો મને ગમતું નથી, બહાર બેસાડો તોય અણગમો થાય છે, અકળામણ થાય છે. તો શું ઘર બદલી નાખો? પાસે આવતા માણસો બદલી નાખો? શું બદલી નાખો? હું ખરાબ છું, મારી તબિયત ખરાબ છે, તબિયત સુધરે એ જ વસ્તુ, એ જ વ્યક્તિ આવશે, તમને ગમશે, એ જ વાત કરશે, તમને રાજી થશે. બહાર બેસો તો તમને ગમશે, ખાવાનું જે લાવશે તમને ગમશે. ક્યાં ફેરફાર થયો? બધું જ અનુકૂળ થઈ ગયું. ગઈકાલે જે ખાવાનું પ્રતિકૂળ હતું અનુકૂળ થઈ ગયું. ગઈકાલ સુધી જે વ્યક્તિની વાત પ્રતિકૂળ લાગતી હતી આજે સારી લાગે છે. કાલે જ્યાં બેસતા હતા ને એકદમ અંદરથી અકળામણ થઈ જતી હતી ને અંદર આવી જતા હતા, ત્યાં આજે બેસો તો સારું લાગે છે. બદલાયું ક્યાં? બદલાયું ક્યાં? તમારું અંદર, તમારી તબિયત સુધરી ગઈ, બધું જ બદલાઈ ગયું. બસ કર્મ બદલવાના છે, પરિસ્થિતિઓ નથી બદલવાની. જેણે જેણે પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો છે ને એ બધા જ હાર્યા છે. આ સંસારમાં હારનું સૌથી મોટું કારણ પરિસ્થિતિ બદલવાનો વિચાર. જો પરિસ્થિતિ, હું વારંવાર કહું છું, જો પરિસ્થિતિ બદલી શકાય એમ હોત, પોતાના કંટ્રોલમાં કરી શકાય એમ હોત, એના ઉપર અધિકાર જમાવી શકાય એમ હોત, તો કોઈએ દીક્ષા લેવાની જરૂર નહોતી, તીર્થંકરને પણ નહોતી. પણ ના, સંસારની કોઈ પરિસ્થિતિ તીર્થંકરના પણ અધીન નથી, 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 નથી. શાળીભદ્રને અંદર મંથન જાગ્યું અને પછી વૈરાગ્ય પ્રગટ્યો છે. અરે આની પાછળ હું માની બેઠો કે આ બધું મારું છે, કોઈક માલિક છે મારું, એટલે મારા કરતા પણ વધુ પુણ્ય એનું છે, મારા પણ ઉપર કોઈક છે, હું સર્વોપરી નથી. અને પછી તો જે જાગ્યું હોય એને ક્યાં મૂકી દીધા? એમ ક્યાં? એક વાર સાચી સમજણ આવે ને બધી જ ખોટી માન્યતાઓ એક ક્ષણમાં ખસી જાય. એક ક્ષણ.
પછી બધું જ સહેલું લાગે. ધર્મ અઘરો નહીં લાગે, કોઈ વાત છોડવી સહેલી અઘરી નહીં લાગે, જતું કરવું ક્યારેય અઘરું નહીં લાગે, પણ સાચી સમજણ સ્થિર થઈ હશે તો. આપણી સમજણ પણ સ્થિર બનતી નથી. જાણ્યું, વિચાર્યું, હા બરાબર છે, આમ જ હોવું જોઈએ, પણ જ્યાં પરિસ્થિતિ બદલાય ત્યાં આપણા વિચારો બદલાઈ જાય છે, ત્યાં આપણી પ્રતિક્રિયાઓ બદલાઈ જાય છે, બધું જ બદલાઈ જાય છે. એટલે સૌથી પહેલું કામ આપણે પણ અંદરથી મંથન જગાડવા કે ભાઈ જે ધર્મ કરું છું, ભાવોય મને વિના ચેષ્ટા દ્રવ્ય ક્રિયા તુચ્છા. આટલું સ્પષ્ટ વિધાન મહાપુરુષે કર્યું છે કે ભાઈ આ 5 આશયો જો તમે નહીં કેળવો, તમે એની પાછળ મહેનત નહીં કરો, તો તમારો કરેલો ધર્મ, તમારો આટલો બધો પુરુષાર્થ, સમયનો પણ વ્યય છે, શક્તિનો પણ વ્યય છે, પુણ્યનો પણ વ્યય છે, બધું જ કરીને તમને છેવટે વળી પાછો સંસાર જ મળશે, મુક્તિ નહીં મળે. પદાર્થો મળશે, સાધનો મળશે, કલ્યાણ તમને નહીં મળે. માટે વિચારવા, મહેનત આના માટે કરવા. જ્યારે તમારી અંદર મંથન જાગશે ને, પછી પ્રણિધાન પેદા થશે. એમને એમ નહીં થાય હું આજે બેસી જઉં, બસ મારે મોક્ષે જવું છે, કશું નહીં. એકદમ ગરમી લાગશે એટલે ઉભો થઈને પંખામાં જતો રહેશે, મોક્ષમાં તો ક્યાંય જવાનું નથી. ભૂખ લાગશે એટલે ઉભો થઈને રસોડામાં જ જવાનો છે, મોક્ષે જવાનું જ નથી. બધી જ પરિસ્થિતિઓની પરાધીનતા આપણી અંદર પડેલી છે. દરેક પરિસ્થિતિને આપણે આધીન છે. આપણું જીવન એટલે પરાધીન જીવન. બસ ધર્મ શેના માટે છે? જે આત્મા અનંત શક્તિનો સ્વામી, સ્વયં દરેક વસ્તુ, અરે પરમાત્માનું વર્ણન આવે ને, ષડ ઋતુ સમ કાલે ફળે હરિહંતાજી. પરમાત્મા વિચરે અને 6 ઋતુ અનુકૂળ થઈ જાય. કોનું સામર્થ્ય છે? કોનું? કર્મનું નહીં, આત્માનું સામર્થ્ય છે. કર્મ શું કરવા? આત્માનું સામર્થ્ય જાગે તો ઋતુ પણ અનુકૂળ થઈ જાય. કાંટા પણ ઊંધા હોય હરિહંતાજી, વૃક્ષ નમે અસરા. વૃક્ષ પણ નમે, પ્રકૃતિ અનુકૂળ થઈ જાય. બધું જ આત્મ સામર્થ્ય જાગે તો આ બધું જ અનુકૂળ થઈ જાય. અને આપણને આત્માના સામર્થ્ય કરતા વધુ ભરોસો પુણ્ય ઉપર છે. કોના ઉપર ભરોસો? પુણ્ય ઉપર ભરોસો. આપણને એમ થાય કે પુણ્ય થાય તો નહીં. તો જે આત્મા અનંત શક્તિનો, અચિંત્ય શક્તિનો, જેનું આધિપત્ય સમગ્ર 3 લોક ઉપર હોઈ શકે, એવો આત્મા જે પરાધીન, કેવી નાની નાની વાતની પરાધીનતા છે. આ મારું નથી માનતો, આવો છે, તેવો છે, ફલાણો છે, ઢીકણો છે. મનમાં ઉઠતો એક એક વિકલ્પ, જેનાથી મારું અહિત થાય છે, જેનાથી મારો આત્મા મલિન બની રહ્યો છે, એ દરેક વિકલ્પ એ મારી પરાધીનતાની નિશાની. એ સ્પષ્ટ બતાડે છે કે હું પરાધીન છું. મારો એક પણ વિચાર મારો નથી. કોના આધારે વિકલ્પ કરીએ છીએ? કોઈક પરિસ્થિતિ આમ બની એટલે મને આવો વિચાર આવી ગયો, આ વ્યક્તિ આમ કર્યું એટલે એના માટે મને આવો વિચાર આવી ગયો. કોણ મને નચાવે છે? કર્મ નચાવત, કર્મ નચાવે તિમહી નાચ. હું સ્વતંત્ર ક્યાં છું? ના, મારે શુભ જ અધ્યવસાય કરવા છે, મારે નબળા કોઈ ભાવને પ્રવેશ આપવો જ નથી. એટલી સ્વતંત્રતા આવી છે? તમે એટલા સ્વતંત્ર થયા છો? તમારો ધર્મ, તમારી ધર્મ આરાધનાએ તમને આટલું સામર્થ્ય આપ્યું છે ખરું કે એક પણ નબળો વિચાર તમારામાં ન પ્રવેશે અને સારા જ વિચાર આવે એટલી શક્તિ આપણે કેળવી છે? ધર્મ જે સ્વતંત્ર કરે એનું નામ ધર્મ. તમે સ્વતંત્ર હો. આ ઘટના બની એટલે હું એમાં મૂંઝાઈ ગયો, આ બન્યું એટલે એમાં મૂંઝાઈ ગયો, આ બન્યું તો એમાં માયુસ થઈ ગયો, એમાં વિષાદ કરી લીધો, એમાં ખેદ કરી લીધો, એમાં અર્થ ધ્યાન, બધું જ થાય. આ પરાધીનતા જ. માંડ માંડ શુભ ભાવ આવ્યો હોય, માંડ માંડ મનને થાળે પાડ્યું હોય, ત્યાં જરાક કંઈક બને અને વળી પાછું મન વિખરાઈ જાય. કોને અધીન છે? કોને અધીન છે? મારા પરિણામ પરિસ્થિતિને અધીન છે. એ પરાધીનતાને છોડવી, તોડવી, એનું પુરુષાર્થ, એનું નામ ધર્મ છે. પણ આ લાગવું તો જોઈએ ને, હું પરાધીન, હું કેમ આટલો નબળો છું? કેમ નાની નાની વાતે મને આર્ત ધ્યાન થઈ જાય છે? કેમ નાની નાની વાતે હું ફરિયાદ કરી લઉં છું? મને પ્રશ્ન તો થવો જોઈએ.
મને સમજાવવું તો જોઈએ કે આ પરાધીનતા છે. જ્યાં સુધી સમજાય નહીં કે હું પરાધીન છું ત્યાં સુધી છૂટવાનો પ્રશ્ન જ ક્યાં? હું પરાધીન છું એમ અંદરથી જે દિવસે ખબર પડે ને પછી છૂટે, પછી તડફડાટ જાગે. પેલા છે ને ગુલામીની એક પ્રથા, માણસોને ગુલામ તરીકે વેચાતા. કોઈ ખરીદે, કોઈ વેચે અને એને ઘરે લઈ જાય. કેવું ગધા મજૂરી કરાવે, વેઠ કરાવે, આપવાનું કશું નહીં, ખાવા પીવાનું રહેવાનું બાકી, જે ઈચ્છે જેટલું ઈચ્છે એટલું કામ એની પાસે કરાવવાનું. અને જો ભાગી જાય ને તો કઠોરમાં કઠોર સજા થાય, કઠોરમાં કઠોર. અને છતાંય ભાગી જાય, છતાંય માણસો ભાગી જાય. ખબર છે કે દંડ મળવાનો છે, ખબર છે કે એવી આકરી સજા કરશે કે જે સહન જ નહીં થઈ શકે, અને છતાંય એ લોકો ભાગી જાય. કેમ? અંદરથી બસ ગુલામી નથી જોઈતી, પરાધીનતા નથી જોઈતી, બધું જ વેઠી લઈશું, પરાધીનતા ન જોઈતી. એક ભાગ્યો ગુલામ ભાગીને ક્યાં જાય? કોણ એને આશરો આપે? આશરો બી ન અપાય, કારણ કે જે આશરો આપે એને દંડ મળે. આશરો પણ ન આપે, 2 દિવસ 4 દિવસ માંડ કાઢ્યા, પકડાઈ, કોર્ટમાં હાજર કર્યા. કોર્ટ હોય, કઠેડે ઉભા રાખ્યા, ન્યાયાધીશ બેઠા, સવાલ પૂછે, ભાઈ તું જે શેઠને ત્યાં છે એ માણસનો સ્વભાવ ખરાબ છે? નહીં, બહુ સારું. તને ખાવા નથી આપતો? ના, બિલકુલ ટાઈમસર ખાવાનું આપ. તને તારી શક્તિ હોય એના કરતા પણ વધુ કામ કરાવે છે? નહીં, એ પણ નહીં. તને વખતસર સુવા નથી દેતો, આખી રાત જગાડતો હોય, આમ કરે છે, એવું કઈ છે? નહીં. બીજી કોઈ તકલીફ? નહીં. કોઈ તકલીફ નહીં તો ભાગ્યો કેમ? ભાઈ કોઈ તકલીફ જ નથી તને તો ભાગ્યો કેમ? પેલા એક જ જવાબ આપ્યો કે સાહેબ એ જગ્યા ખાલી છે, તમારે રહેવું રહેશે. બધું જ અનુકૂળ છે પણ તકલીફ ક્યાં છે? મારું કશું જ ચાલતું નથી, હું સ્વતંત્ર નથી, હું પરાધીન છું, ગુલામ છું, માટે ભાગ. અંદરથી વાગવી જોઈએ કે આ પરાધીનતા છે, વાતે વાતે પરાધીનતા. કોઈ પણ મને સ્ખલિત કરી જાય, કોઈ પણ મને ચંચલ કરી જાય, કોઈ પણ મને વ્યાકુળ કરી જાય, કોઈ પણ પરિસ્થિતિ મારા અંદરમાં દુર્ધ્યાન પેદા કરી જાય, આ કેવું જીવન? તો હું ધર્મ કયા અર્થમાં કરું છું, કયા ઉદ્દેશ્યથી કરું છું? અંદર તો કશું બદલાતું જ. આ જ બદલવાનું છે. આ જેનાથી બદલાય ને એ ધર્મ સાર્થક ધર્મ છે. ભાવોયમ અનેન વિના ચેષ્ટા દ્રવ્ય ક્રિયા. આ ઘૂંટજો, ખૂબ મનોમંથન જગાડજો. સીધો ધર્મ ક્યારેય પ્રવેશ નહીં પામે. મથામણ પછી, મનોમંથન પછી જે ધર્મ જાગશે ને, જે અંદરથી જાગશે. અત્યારે તો આપણે સાંભળીને ધર્મ કરીએ છીએ, કોઈકનું સાંભળીને કરો છો. કોનું? કોઈકનું સાંભળીને કરો ને ગમે તે ક્ષણે છૂટી જાય, પણ પોતાની અંદરથી જે આવે અને પોતાનું સાંભળીને કરો એ ક્યારેય નથી. ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવું વિષમ વાતાવરણ સર્જાય, પણ એ ધર્મમાંથી ક્યારેય ચલિત નથી. કેમ? અંદર દિલ કી લગી નહીં બુઝતી. અંદરથી જે જાગે એને બુઝવી ન શકે. શાલીભદ્ર એમને એમ નથી નીકળ્યા. કેવી રીતે નીકળ્યા? ફૂલની શૈયા જે હને ખૂંચતી તેણે સંથારો શીલા કર્યા. આટલી કોમળ કાયા એ આટલો પુરુષાર્થ કરી શકે? હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપણા પુરુષાર્થમાં, આપણા ધર્મ પુરુષાર્થમાં સૌથી મોટું બાધક તત્વ હોય ને તો આપણને મળેલી અનુકૂળતાઓ છે, આપણને મળેલું પુણ્ય છે. આપણને મળેલી અનુકૂળતાઓએ આપણને બહુ જ નબળા બનાવી દીધા છે, બહુ જ કમજોર બનાવી દીધા છે. તમે જ્યારે જે તકલીફ પડે ને એનો વિકલ્પ તમારી પાસે હાજર છે, એનો ઉપાય તમારી પાસે હાજર છે.
તમારે નીચે સીડીએ પગેથી નથી ઉતરવું, તમારી પાસે લિફ્ટ હાજર છે. તમારે ગરમીમાં નથી બેસવું, પંખો હાજર છે. તમારે બહુ ઠંડી નથી વેઠવી, હીટર હાજર છે. તમારે સાવ ભૂખ્યા નથી રહેવું, ભોજન હાજર છે. ઘરમાં ન હોય તો બહાર જઈને ખાઈ લો. પણ દરેક નાની નાની પરિસ્થિતિઓ જે કંઈ પણ છે ને એના વિકલ્પો તમારી સામે હાજર છે. તમે ઈચ્છો ત્યારે કરી શકો છો, ઈચ્છો ત્યારે મેળવી શકો છો. અને એના લીધે આપણે બહુ જ નબળા પડ્યા. પુણ્ય નબળા પાડવાનું કામ કર્યું છે. આપણે પ્રબળ નથી બન્યા, આપણે મજબૂત નથી બન્યા. તમે જોજો, આપણા કરતા સામાન્ય માણસો જેની પાસે જીવનમાં સગવડ નથી, પુણ્ય નથી, એ આપણા કરતા વધુ મજબૂત છે. એ આપણા કરતા વધુ ખડતલ છે. એ ધોમ તડકામાં પોતાની મજૂરીને પોતાનું કામ કરી લે અને છતાંય માંદા ન પડે. અને આપણે જરાક વાર ધૂપમાં જઈને આવ્યા અને પાણી પીધું ને એ ભેગી શરદી થઈ જાય. કેમ? એ 5માં આરામ જીવે છે, તમે 5માં આરામ જીવે. એ કેમ મજબૂત છે? એની પાસે કોઈ વિકલ્પ જ નથી. એને દરેક પરિસ્થિતિનો સામનો કરવાનો છે, એને દરેક પરિસ્થિતિને સહન કરવાની છે, દરેક પરિસ્થિતિ વેઠવાની છે અને પછી મન ઉપર લેવાની પણ નથી. મન ઉપર લે તો એની પાસે કોઈ ઉપાય નથી. એટલે એનું શરીર ખડતલ બન્યું છે અને મન પણ મજબૂત બન્યું છે. તમે જુઓ, બહાર નીકળો, આ તો તમે ગાડીમાં જાઓ અને તમને કાંઈ દેખાય નહીં. બાકી પેલા તાડપત્રીના છાપરા કરીને રહેનારા જીવો છે, પ્લાસ્ટિકના છાપરા હોય અને એની નીચે આ 40 ને 45 ડિગ્રી ગરમીમાં એ લોકો જીવતા હોય, એને કાંઈ ન થતું હોય. ત્યાં એસી લગાડો કામ આવે? એને એવી સગવડ હોય ખરી? તમે આપી દો તમારા તરફથી એસી ભલે, તો એ કામ લાગે ખરો? શું થાય? કેમ એ મજબૂત છે? એની પાસે વિકલ્પ નથી. અને તમે કેમ આટલા બધા ઢીલા છો? જો આપણે ત્યાં બેઠા હતા ને, આજે અત્યારે અહીં કેમ આવી ગયા? તમે વિચારો, આપણે કેમ આવે? આપણને વિચાર કેમ આવ્યો કે ભાઈ ત્યાં બહુ ગરમી લાગશે ને આપણે આ સગવડ છે ને સ્વીકારવી પડશે કે આપણે નબળા છે. આ નબળાઈ છે. આપણે એક બેઠક રાખી નથી શક્યા. આપણે બધા એની નબળાઈ છે. નબળાઈ છે એ ખોટું નથી, પણ નબળાઈનો સ્વીકાર નથી ને એ ખોટું. સ્વીકાર આવશે ને તો એને દૂર કરવાનું મન થશે. અરે સાહેબ, આ તો હોય ને, આટલું હોય તો જરા શાંતિથી સંભળાય. અરે એ પણ પરિસ્થિતિ, ધારો કે વિકલ્પ ન હોત તો શું કરે? ધારો કે વિકલ્પ ન હોત તો આપણે શું કરે? કરત કે ન કરે? કોણે નબળા પાડ્યા? વિકલ્પ. તમારી પાસે જેટલા સાધન વધારે એટલા તમે નબળા વધારે. તો શાલીભદ્ર આટલો પુરુષાર્થ સુધી પહોંચી શકે, આટલા બધા પુરુષાર્થ સુધી શીલા સંધારો કર્યા, શીલા ઉપર સુઈ ગયા અને એને કશું ખૂંચ્યું નહીં. કેમ? જે ખૂંચતું હતું ને એ એની શૈયા નહોતી, આ મન હતું. આ ખૂંચે છે, આ નથી ફાવતું, આ અનુકૂળ નથી, આ બધી જ ફરિયાદો કોણ કરતું હતું? એને શાંત કર્યું એટલે બધું જ થઈ શકે. બધું જ થઈ શકે. તમારી અંદર અચિંત્ય સામર્થ્ય પડ્યું છે. એવું કશું જ નથી જે હું ન કરી શકું. પણ એ સામર્થ્યની ઓળખ આપણી આ સુખશીલતા, આપણું આ પુણ્ય, આપણી આ સગવડ ને સાધનો એની અંદર ઢંકાઈ ગઈ, ઢબુરાઈ ગઈ, એની અંદર દબાઈને રહી ગઈ અને આપણે ઓળખી જ ન શકીએ. જીવનભર આપણને એમ થાય, ના આ તો આપણે ન જ કરી શકીએ, ના આ તો આપણે ન જ કરી શકીએ, આવું તો આપણને ફાવે જ નહીં, આપણે થાય જ નહીં, આ જ કરી શકે, આપણે ન કરી શકીએ. આ વિચાર કોણ કરે છે? તમારી નબળાઈ વિચાર કરે છે? નહીં, તમારું મન તમને એ રીતે કેળવે છે. ના, આપણું કામ નહીં. મન ના પડે એટલે તમે તૈયાર. તો પહેલું કામ મનોમંથન જગાડવાનું. પહેલું કામ આજ બેસો, ટેવ પાડો, પોતાની જાત સાથે સંવાદ કરો, વાત કરો, વિચાર કરો. મારે કરવાનું છે. ઘણું કર્યું પણ એ બધું જ નિષ્ફળ કેમ ગયું? કેમ? ભાવોયમ અનેન વિના ચેષ્ટા દ્રવ્ય ક્રિયા તુચ્છા. મારો ધર્મ, મારો પુરુષાર્થ એ એળે ન જ જવા જોઈએ, એ નકામા ન જવા જોઈએ, એ તુચ્છની સ્થિતિમાં ન આવવા જોઈએ. પહેલું આ કેળવવા. એટલે 5 આશય અને
પરિશુદ્ધ ધર્મ એનું લક્ષણ છે આ પાંચ આશય. જ્યાં આ પાંચ આશય છે એ પરિશુદ્ધ ધર્મ છે અને એ ધર્મ યોગ છે. પણ બહાર દેખાય કેવી રીતે, ખબર કેવી રીતે પડે? એના માટે આગળની વાત કરે છે કે પરિશુદ્ધ ધર્મ વ્યાપાર એ યોગ છે, એ વાત બરાબર છે, પણ એનું બહાર દર્શન તો થવું જોઈએ. ક્રિયા કરતી વખતે એનું દર્શન થાય, ધર્મ આરાધતી વખતે એ ખ્યાલ આવે કે આની અંદર કેવા વિકલ્પો ચાલતા હશે, કેવા વિચાર ચાલતા હશે, એનો એક સંકેત મળે. જો બેઠા બેઠા ધર્મ કરતા હોઈએ ને, આરામથી કરતા હોઈએ, અઢેલીને કરતા હોય, ત્યારે ખબર પડે કે એને કરવી છે માટે કરે છે ક્રિયા, કરવી પડે છે માટે કરે છે ક્રિયા, એને આરાધના માટેનો ભાવ એના ચિત્તમાં ખબર પડી જાય. બેઠો બેઠો કરતો હોય અને ઉભો ઉભો કરતો હોય એમાં પણ ખબર પડી. કારણ કે ઘણી વાર એવું હોય, બેઠો બેઠો કરતો હોય ને એનામાં આરાધક ભાવ હોય અને પેલાનામાં ખાલી ક્રિયા કરવાનો દેખાય. એની નિશાની આપી છે. 5 પ્રકારના યોગ છે: સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન. સ્થાન તમે જોજો, આપણે ચૈત્યવંદન કરીએ, આપણે પ્રતિક્રમણ કરીએ, આપણે કોઈ પણ ક્રિયા કરીએ, એમાં મુદ્રાઓ બતાડી છે. તમે કૌશક કરો તો એની મુદ્રા છે, તમે ચૈત્યવંદનમાં બેસો તો એની પણ મુદ્રા છે, તમે જય વિરાય બોલો એની મુદ્રા છે, તમે નમુત્થુણમ બોલો એની પણ મુદ્રા છે. મુદ્રા છે, આસન છે, આ બધું જ સ્થાનમાં. શેમાં આવે? આપણે ક્રિયા કરીએ ત્યારે આપણું એક પણ સ્થાન જળવાય ખરું? એક પણ મુદ્રા એનો આપણને બોધ પણ નથી, આપણે શીખ્યા પણ નથી. બસ ઉભા ઉભા બોલવાનું છે, તો આ બેઠા બેઠા બોલવાનું. તમે જોજો દેરાસરમાં બેસે ઈચ્છામી ઘુમાસું જાણે સિયામે થયું નામ છાકર પડી કમામ, બસ ઈરિયા બોલતા જાય, પછી સાથીઓ કરતા ડબ્બી ઠીક કરશે, ફલાણું ઠીક કરશે, ઠીકણું ઠીક કરશે, કાઉસક આવશે એટલે પાછું આમ બેસી જશે. એમાંય પાછું થોડુંક જોઈ લેશે આજુબાજુ. એવું નહીં, પાછું એક આપણી પાસે ઉપયોગ ઘણા, આપણી શક્તિ ઘણી, એક સાથે ઘણું કરી શક્યા. શક્તિની વાત છે, અનુમોદના કરવી છે ને, શક્તિની ના કરવી છે. ત્યાં પણ આપણને એમ ન થાય કે ભાઈ એક ક્રિયા તમારે સાથીઓ કરવો છે પેલા કરી દો. દ્રવ્ય ક્રિયા પેલા પૂરી, દ્રવ્ય પૂજા પૂરી થઈ જવી જોઈએ, પછી જ ભાવ પૂજામાં પ્રવેશ કરાય. આટલો વિવેક પણ નથી. હવે મને એમ કહો કે ચૈત્યવંદન કરવાનો નિયમ હોય અને આ રીતે ચૈત્યવંદન કરતો હોય એને શું કહેવાય? કશું જ ન જળવાય, કોઈ સ્થાન ન જળવાય, કોઈ મુદ્રા નહીં, કશું જ નહીં. બોલતા જાય, વાતો બી કરતા જાય, વચ્ચે વચ્ચે કંઈક યાદ આવી ગયું તો તરત જ કેવું જોઈએ ને, કારણ કે પછી ભૂલી જવાય. એટલે ચાલુ રહ્યો એમાં, પછી કે ક્યાં હતા, ક્યાં હતા, ક્યાંય નહોતા તમે ભાઈ. દેરાસરમાં તો નહોતા, બાકી જ્યાં હશો ત્યાં. કેમ આવું બને છે? આ શીખવા, આ યોગ છે. આપણે તો ક્યાંય નથી રહેતા. ઠેકાણે ભૂતમાં એક ઠેકાણે રહો તો ચાલે. ઘડીકમાં ભવિષ્યમાં જાઓ, ઘડીકમાં ભૂતકાળમાં જાઓ, ઘડીકમાં ત્યાં જઈએ, ઘડીકમાં અહીંયા જ. આપણું ઠેકાણું જ નથી. સ્થાન જળવાય, મુદ્રાઓ જળવાય, શીખે. મેં તમને ત્યાં ચોમાસામાં પણ કહ્યું, ફરી વાર શ્રાવક જીવનમાં 6 શાસ્ત્રોનું અધ્યયન અનિવાર્ય, 6 ગ્રંથોનું, 6 પ્રકરણોનું જીવચા અનિવાર્ય. ભણવા જોઈએ તો જ તમને જીવોના ભેદ, જીવોના પ્રકાર ખાલી એટલું જાણવા માટે નહીં, તમારા હૃદયને કરુણાથી ભીનું કરવા માટે ભણવા. નવતત્વ સંસારના સ્વરૂપને સમજવા માટે, આપણી અંદર પડેલા મોહને મંદ કરવામાં, સંસારનું સાચું સ્વરૂપ સમજાય તો આપણી આસક્તિ કે આપણા મોહ ઘટે. નવતત્વ. પછી 3 ભાષ્ય, ચૈત્યવંદન ભાષ્ય. રોજ જિનાલય જઈએ છીએ, કેવી રીતે જવાનું છે, પરમાત્માથી કેટલા દૂર રહેવાનું છે, પરમાત્માને સ્પર્શ પણ કરવાનો તો કેટલો સ્પર્શ કરવાનો,
કઈ પગ નથી દબાવવાના, માથા નથી જ મૂકવાના. આ બધી જ બાબતો આશાતનામાં ગણાતી હોવા છતાં આપણે માથું મૂકીએ છીએ. આપણે એને સમર્પણ ગણીએ, આપણે એને ભક્તિ ગણીએ, અને કોઈ રોકવા આવે તો આપણાથી સહન ન. એનો વિવેક આપણી પાસે નથી. જિનાલયની 84 આશાતના છે, તો કઈ આશાતનાઓ છે? ચૈત્યવંદન કઈ રીતે કરવાનું છે? સૂત્રો કઈ રીતે બોલવાના છે? આવશે આ 5માં બધું એ જ આવે. સૂત્રો કઈ રીતે બોલવાના છે, કયા સૂત્રમાં ક્યાં, કયા પદ ઉપર, કઈ સંપદા ઉપર ક્યાં અટકવાનું છે, કેટલી વાર અટકવાનું છે, એ ચૈત્યવંદન ભાષ્યથી ખબર. ગુરુ ભગવંતો પાસે તમે જાઓ છો, ઉપાશ્રયમાં જાઓ છો, ગુરુવંદન કરવા જાઓ છો, ગુરુવંદન ભાષ્ય ભણવાનું. ગુરુવંદન કરતી વખતે પણ કેટલી દૂરી રાખવાની છે, કઈ રીતે સૂત્ર બોલવાના છે, કઈ રીતે વંદન કરવાનું છે, ક્યારે વંદન કરવાનું છે, એ બધા એનો બોધ એમાં થાય. ગુરુ ભગવંતોની આશાતના કઈ કઈ છે, કેવી રીતે ગુરુની સાથે વ્યવહાર કરાય, ગુરુની સાથે ચાલતા હો તો કેમ ચલાય, એમની સાથે બોલતા હો તો કેમ બોલાય, એ કશું પૂછે તો જવાબ કેવી રીતે અપાય, એ બોલાવે તો કેવી રીતે પૂછાય એમને, આ બધો જ બોધ એમાંથી ખબર. પચખાણ ભાષ્ય ત્રીજું. રોજ પ્રત્યાખ્યાન કરીએ છીએ, પચખાણ કરીએ, ભલે નોકાળસીનું કરીએ કે ઉપવાસનું કરીએ, જે કંઈ પણ કરીએ, પણ એ પચખાણ શું છે, એ કેટલા પ્રકારના પચખાણો છે, કેટલી રીતે તમે જીવનમાં ભલે નિત્ય તમે તપ ન કરી શકતા હો, મોટા મોટા આપણે કઈ રોજ ઉપવાસ ન કરી શકીએ, રોજ એકાસના ન કરી શકીએ, રોજ આંબીલ ન કરી શકીએ, પણ નાના 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 પચખાણો દ્વારા આપણે આપણા આખા દિવસને વિરતિમાં કેવી રીતે વ્યતીત કરી શકીએ એનો બોધ પચખાણ ભાષ્યમાંથી. ભાઈ ખાવાનું નથી, અત્યારે તમે અહીંયા 3 કલાક બેસતો, ખાશો કાંઈ પીશો, તમે કશું જ નહીં કરો, તો આટલો વખત તમે દુકાને બેઠા છો, બધી ગ્રાહકી છે, કાંઈ તમે ખાવા પીવાના નથી, તો એ ટાઈમ પણ તમારો વિરતિમાં જઈ શકે એવા કેટલા પચખાણની વ્યવસ્થા મહાપુરુષોએ કરી છે. આપણને એનો બોધ નથી, આપણને એનું જ્ઞાન નથી, એટલે આપણે અનુકૂળ હોવા છતાં, હાથ વગી હોવા છતાં એ વિરતિની આરાધના કરી શકતા. એનાથી ખબર પડે વિરતિ કેમ થાય. અને પેલો કર્મ, 8 કર્મ શું છે, એના ભેદ શું છે, સ્થૂળ બહુ ઉપરથી છે, પણ એ કર્મ બંધાય કઈ રીતે, કેવા પરિણામ હોય તો કેવા કર્મ બંધાય, અને કેવા કર્મ બંધાય તો કેવી ગતિમાં આપણે જવું પડે, આ બધો ઉપરનો બોધ એમાંથી થઈ જાય. તો ભણવો જ નહીં, સમજો જ નહીં, તો પછી ચૈત્યવંદન આ રીતે જ થવાના તમારે. સાથે સાથે બધું જ થશે, વળી વચ્ચે કામ પડશે ને તો પ્રક્ષાલ કરવા દોડશે. હા, નવું થોડા બોલી લે, પછી જઈ આવે ને આવીને પાછું જાવનથી જઈએ એમ કરવા. સમજવાનું તો ભગવાને છે ને, આપણે ક્યાં સમજવાનું? એ તો કેવળ જ્ઞાની છે, એને ખબર જ હોય કે આનું થોડો ઉપર અટક્યો હતો એટલે હવે જાવનથી બોલશે. આપણે શું કરીએ છીએ? આપણે મશ્કરી બનાવી દીધી ક્રિયાઓ, આટલી ગંભીર ક્રિયા. મેં સવારે કહ્યું કેટલા વિશ્વાસપૂર્વક મહાપુરુષોએ અનુમતિ આપી છે. લલિત વિસ્તરા એની શરૂઆતમાં હરિભદ્ર સુરી મહારાજે અધિકારીનું પ્રકરણ લખ્યું છે. ત્યાંનો અધિકારી કોણ? સૂત્ર આપવા માટે પણ અધિકારી જોઈએ. સામો જીવ અધિકારી હોય કોના? લલિત વિસ્તરા. એમાં શેના કયા સૂત્રોનું વિવેચન છે? ચૈત્યવંદનના સૂત્રોનું વિવેચન. ખાલી કોઈ મોટા આગમની વાત નથી, માત્ર ને માત્ર ચૈત્યવંદનમાં વપરાતા સૂત્રો એનું વિવેચન એની અંદર છે. છતાં પણ ત્યાં એમ કહ્યું કે અધિકારી હોય એને જ એ સૂત્ર અપાય. ત્યાં પછી પ્રશ્ન કર્યો છે કે સૂત્ર આપવામાં જ અધિકાર જોઈએ કે સાંભળવામાં? ના, એ સૂત્ર સંભળાવવા માટે પણ અધિકાર. તમારે નમુક થોડું સાંભળવું હોય તો એનો પણ અધિકાર મેળવવો પડે, એમને ન થાય. એ જીવની અંદરની પરિણતિ કેવી હોવી જોઈએ એને આ સૂત્રો અપાય, આ એનો બોધ. અને આપણને આપ્યા કયા વિશ્વાસે આપ્યા, કયા ભરોસે આપ્યા? કે આજે નહીં તો કાલે ધીમે 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 આ જીવ પોતાની જાતને પરિણત બનાવશે, પોતાના અધ્યવસાયોને બદલશે, પોતાના પરિણામોને બદલશે અને નિર્મળ બનશે ને અધિકારી બનશે. માટે ચલો ભલે કરતો. આપણે તો જાણે મશ્કરી કરી, કશું જ સચવાય નહીં.
પરમાત્માની મર્યાદા ન સચવાય, આ લોકોત્તર તત્વ સામે બેઠું છે, એની મર્યાદા, એનો વિવેક, એનો વિનય, એ પણ કશું જ ન સચવાય, અને છતાંય આપણે એમ ભવો ભવ તુમ ચરણોની સેવા. ભગવાન કે ભાઈ અત્યારે ઉભા થઈને જતવાનું મન થાય તને, ભવો ભવ ક્યાં ભેગો કરું પાછો? ખરેખર ઘણીવાર એમ થાય કે આપણે જે રીતે દેરાસરમાં વર્તીએ ને એમાં ભગવાનને જો છૂટ હોત તો ઉભા થઈને ચાલ્યા જાય, તું કરી લે પછી આવીને બેસીશ. કેવી રીતે કરીએ આપણે? કોઈ વિનય નહીં, કોઈ વિવેક નહીં. સૂત્રનો પણ વિનય હોય, ક્રિયાનો પણ વિનય હોય, પરમાત્માનો પણ વિનય હોય, ધર્મનો પણ વિનય હોય, દરેક ચીજનો વિનય હોવો જોઈએ. ક્યાં છે વિનય? એટલે શીખ્યું નથી, સમજ્યા નથી, જાણ્યું નથી, એટલે પછી આમને આમ થાય. જો કે શીખ્યું હોય તો ઘણા શીખેલું જ હશે, ઘણાને ખબર હશે. ખબર છે દેરાસરમાં નિશી બોલવી પડે, ખબર છે ને? કેટલાને ખબર છે? કેટલા બોલે છે? ખબર ઘણાને જ, બોલે પણ ઘણા છે, પાળે કેટલા છે? પ્રશ્ન બોલવાનો કે સમજવાનો નથી, પ્રશ્ન પાળવાનો જ. પળાય છે? આટલો સામાન્ય અભ્યાસ પણ આપણે આપણા જીવનમાં પ્રવેશ આપવા માંગતા. આટલો અભ્યાસ પણ આ એક પ્રેક્ટિસ છે, આ એક અભ્યાસ છે. ક્યારે કરશું? તો ક્રિયા કરવાની છે, તો જે ક્રિયા જે મુદ્રામાં કહ્યું હોય એ મુદ્રામાં એ ક્રિયાને કરવાની. સમગ્ર ક્રિયા કે આરાધના એનું કેન્દ્ર એટલું જ છે કે તમારા મન, તમારું વચન અને તમારી કાયા એ કેળવા, સ્થિર કરવાના જ. અતિશય ચંચળતા છે. મન પણ ચંચળ છે તો છે જ, વાણી પણ ચંચળ છે ને કાયા પણ ચંચળ, બધું જ ચંચળ છે. અને એને સ્થિર કરવાનો અભ્યાસ કેવી રીતે કરી શકાય? આ અભ્યાસ સૌથી પહેલા, સૌથી સહેલું તમે જોજો, મન, વચન અને કાયા, આ ત્રણમાં સૌથી સૂક્ષ્મ મન છે, એના કરતા સ્થૂળ વચન છે અને એના કરતા સ્થૂળ કાયા છે. એટલે શરૂઆત કાયાથી કરી. સૌથી પહેલા કાયાની ચંચળતાને દૂર કરવાનો ઉપાય સ્થાન. કયો શબ્દ યાદ રાખજો? સ્થાન. આ યોગ છે. તમે જે મુદ્રા કરો, તમે જે આસનમાં બેસવાનું કહ્યું હોય એ પ્રમાણે તમે બેસો એટલે કોની ચંચળતા ઓછી થાય? કાયા. તમને નહીં ફાવે, તમે જોજો, પગમાં આગળ 4 આંગળ રાખવાનું છે, પાછળ 2 આંગળ જેટલું રાખવાનું છે, સીધા ટટ્ટાર ઉભા રહેવાનું છે, અને હાથ જોડી અને ઉભા રહેવાનું હોય. કેટલી મિનિટ ઉભા રહી શકીએ? અરે કેટલી મિનિટ શું, કેટલી સેકન્ડ ઉભા રહી? તો કાયા પણ ચંચળ. હવે તો કાયા જ ચંચળ, કાયાની પણ ચંચળતા આપણે દૂર ન કરી શકતા હોઈએ તો મન સુધી કેવી રીતે પહોંચશું? કેવી રીતે પહોંચશું? એટલે પહેલું સ્થાન મૂક્યું કે સ્થાન યોગ. કેમ? તો પેલા આ મુદ્રાઓ કરવાની અને એના દ્વારા કાયાની ચંચળતાને દૂર કરવાની. કાયોત્સર્ગમાં ઉભા રહ્યા એટલે બસ હવે ઉભા રહી. અપ્પાણમ વોસિરામી. કયો શબ્દ બોલો? અપ્પાણમ વોસિરામી. કોને ઓસરાવાનો છે? કોને ઓસરાવ? પોતાના બધા સંકલ્પ વિકલ્પોને ઓસરાવી દેવાના છે. આ શરીર અને હલાવવાનું જ નથી. જે થવું હોય થાય, સ્થિરતા કેળવવાની. સૂત્ર બોલતી વખતે જે કોઈ પણ મુદ્રા બતાડી હોય એ કોની ચંચળતા દૂર કરવા માટે છે? કાયાની ચંચળતા. પછી એના કરતા થોડુંક અઘરું છે વચનની ચંચળતાને દૂર કરવા. એટલે તરત બીજું આપ્યું, પૂર્ણ એટલે કે વર્ણ. વર્ણ એટલે શબ્દો. તમે ઈર્યાવય શરૂ કરી એટલે ઈર્યાવય આખી તમે બોલો એટલે એના શબ્દો. તમારું ધ્યાન સમગ્રપણે શેમાં હોવું જોઈએ? અસ્ખલિતપણે તમારા સૂત્ર જે રીતે ચૈત્યવંદન ભાષ્ય વગેરેમાં બતાડવામાં આવ્યા છે કે આટલી આની સંપદા છે, આટલા આના પદ છે, આટલી જગ્યાએ અટકીને બોલવાનું છે, બાકી અસ્ખલિતપણે ચાલવું જોઈએ. આ એક સૂત્રનો વિનય છે. શું છે? આ સૂત્રનો વિનય છે. ભયહીનમ, વિનયહીનમ, ઘોષહીનમ. અમે સાંજે તમે વંદિતું બોલો અને અમે પગામ સજ્જાએ બોલીએ, એમાં આવે એક પણ સૂત્ર જરાક પદ ઓછું બોલાઈ જાય
તો પણ કર્મબંધ થાય. વિનયહીણમ, વિનયથી રહિત સૂત્રનું ઉચ્ચારણ થાય તો પણ કર્મબંધ થાય. ગાઢ મોહનીય કર્મ બંધાય. કયા કર્મ બંધાય? ગાઢ મોહનીય કર્મ બંધાય. વિચારજો, આપણે ક્યાંય વિનય સચવાય છે આપણો? હું સૂત્ર બોલું છું અને કોના ગૂંથેલા સૂત્ર બોલાય છે? કોના? ગણધર ભગવંતોએ ગૂંથેલા શબ્દો મારે બોલવાના છે. એ શબ્દો હું બોલી રહ્યો છું. કેવો ઉલ્લાસ અંતરમાં હોય, કેવો અહોભાવ અંતરમાં હોય. એ શબ્દો જે સ્વયં ગણધર ભગવંતોના આત્મામાંથી પ્રગટ થયા છે, એમના મુખમાંથી પ્રગટ થયા છે, અને એ શબ્દો બોલવાનું સૌભાગ્ય મને મળે, આનાથી વધુ અહોભાવની કે આનંદની ઘટના બીજી કઈ હોય છે? કેટલો બધો અહોભાવ જાગવો જોઈએ, કેટલું બધું અંતરમાં આમ આનંદ આનંદ આનંદ. એ શબ્દ બોલતા જાઓ, ભલે તમને અર્થ નથી સમજાતો, કઈ વાંધો નહીં, પણ એ શબ્દ પ્રત્યેનો અહોભાવ તો હોય. આજે તમે ઘણા મ્યુઝિયમ જોવા જતા હશો, એ મુંબઈમાં છે મ્યુઝિયમ, બીજે ઘણા ઠેકાણે છે મ્યુઝિયમ હોય, અને મ્યુઝિયમમાં તમને એમ કે આ ફલાણા ફલાણાની આ વસ્તુ છે, ફલાણા ફલાણાના આ અક્ષર છે, કે એ અહીંયા બેસતા હતા, કે આ આસન ઉપર બેસતા હતા, કે આ જગ્યા ઉપર બેસતા હતા. તો આપણે કેવી રીતે જોઈએ? કેવી રીતે? અંદર એક આનંદ હોય. એમ આ વસ્તુ એ વાપરતા હતા, આ આમ કરતા હતા, આ આમ કરતા હતા. આ બધી વસ્તુનો આપણને આશ્ચર્ય અને અહોભાવ થાય. તમને એમ કે આ ગણધર ભગવંતોના ગૂંથેલા સૂત્રો છે, કઈ કોઈ સ્પર્શ જ ના હોય. એ મોઢું બોલ્યા કરે, મોઢું હલ્યા કરે, અને આપણે બોલી શકીએ માટે શબ્દો બહાર નીકળ્યા કરે, બસ એટલું જ. અનંત નિર્જરા કરી આપે એટલું સામર્થ્ય જે સૂત્રોમાં છે. એ આખી નિર્જરાનો લાભ તો ખોઈ નાખીએ છીએ. ગાઢ મોહનીય કર્મ બાંધી લઈએ છીએ. કોના ભાવે? વિનયના. સૂત્રનો વિનય હોય. ભાઈ ઈવ્યાભાઈ બોલે છે, હવે તમને કોઈ બોલાવે, તમારું ધ્યાન ન જવું. તમે ફોન કરતા હો, તમને કોઈ છેડતો, તમે ફોન કરતા હો, અગત્યની વાત ચાલતી હોય, અને એમાં કોઈક તમને 4 વાર બોલાવે, અવાજ કરે, તો શું કરો? અકરામણ થાય કે? ફોન મૂક્યા પછી પેલો ધડાકો હાથ, ભાન નથી પડતું. આટલા કામની વાતમાં હોઈએ અને તમે વચ્ચે વચ્ચે શું છે શું છે, એકદમ અકળામણ થઈ જાય આપણને. અને અહીંયા કોઈ બોલાવે તો પરમાત્માની સાથે જે સૂત્રો બોલીને અનુસંધાન સાધવાનું છે, એ તે વખતે આપણું અનુસંધાન જ ન હોય પરમાત્મા. તો પહેલું સ્થાન અને બીજું શબ્દ. પૂર્ણ એટલે શબ્દ, વર્ણ. સૂત્ર બોલીએ ત્યારે કેવી રીતે બોલવાનું છે ને, એ પણ શીખવાનું. એની પદ ને સંપદાનો બોધ હોય, અને અસ્ખલિતપણે બસ એનું ધ્યાન સમગ્રપણે એ સૂત્રમાં. અને પછી ત્રીજું આવે અર્થ. અર્થ જોજો તમે ધીમે, હવે મન સુધી પહોંચવાનું. પહેલા શરીરની ચંચલતાને મટાડવા માટે તમે મુદ્રામાં બેઠા છો, એટલે મુદ્રા પાકી છે, એટલે શરીર ચંચલ નથી થવાનું. તમારું શબ્દો અસ્ખલિતપણે તમારા નીકળે છે, તમારી વાણી પણ એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે. અને હવે મનને પણ રોકી રાખવાનું, નહીતર તો સૂત્ર બોલાયા કરે. માળામાં કેવું થાય, આપણું શરૂ કરીએ ને ત્યારે નૌકાર ખબર હોય બોલું છું, પણ પછી નૌકાર બોલું છું કે નહીં એ પણ ખબર ન હોય. બસ મણકા ફર્યા જ કરે, મણકા ફર્યા જ કરે, ફર્યા જ કરે. અને હું ઘણી વાર કહું છું કે આ મેરું આવે છે ને, આ બહુ ઉપકાર કર્યો કોઈ મહાપુરુષ, તો હવે આપણે બદલી નાખવું છે, મેરું કાઢી નાખો. નોકરવાળી જેવી આપો કે એમાં મેરું જ ના હોય. બસ પછી કેવી રીતે ગણો તમે, એમ કહો. શું પૂરેપૂરું ધ્યાન એમાં હોય કે આગળ ન નીકળી જાય. સૂત્રની સાથે અર્થ હોય. શું હોય? અર્થનું જ્ઞાન મેળવેલું હોય. તમારા મનને સ્થિર કરવા માટેનું કેવું અદ્ભુત આલંબન છે. સૂત્ર બોલાતું જાય એક તરફ, તમારું ધ્યાન એ શબ્દોમાં હોય, અને શબ્દની સાથે 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 અંદરથી અર્થ ઉઘડતો જાય. જેમ જેમ અર્થ ઉઘડે, તમે નૂતનમ બોલો, અહોભાવ જાગે.
પરમાત્મા પ્રત્યેનું સમર્પણ જાગે, પરમાત્માના ગુણોનું સ્મરણ જાગે. આ શબ્દોના અર્થોનો જ ચમત્કાર છે. સિદ્ધર્ષિ ગણી મહારાજ આ શાસનને મળ્યા ને એ આ શબ્દોના અર્થનો જ ચમત્કાર છે. આ લલિત વિસ્તરા ખાલી એનું વાંચન અને પરમાત્માનું એનું વર્ણન, સાવ શ્રદ્ધા જેની બદલાઈ ગઈ. દીક્ષા અહીંયા લીધી, શ્રદ્ધા બૌદ્ધ ધર્મમાં થઈ ગઈ, છોડવા સુધી તૈયાર થઈ ગયા. મારે ત્યાં જ જવું છે. ખૂબ સમજાવ્યા, 21 વખત ગુરુ ભગવંતે સમજાવ્યા, આવે જાય આવે જાય આવે જાય આવે. અને છેલ્લે આ લલિત વિસ્તરા એમના હાથમાં આવ્યું. એ નમુત્થુણમનો અર્થ વાંચતા 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 પરમાત્માનું સ્વરૂપ ઉઘડતું ગયું ઉઘડતું ગયું ઉઘડતું ગયું અને અંદરના બધા જ અંધેરા ઉલેચાતા ગયા. એવો પ્રકાશ, એવું સમર્પણ જાગ્યું. પછી ક્યારેય ન ગયા. કોનો પ્રતાપ? એ અર્થનો પ્રતાપ. શીખો ભાઈ, શીખો. વારંવાર કહું છું, મહેનત કરો. એમને એમ ધર્મ સ્થિર નહીં બને. ભ્રમણામાં જ બહુ પૂરો થઈ જશે. ભ્રમણામાં અટવાઈને જ બધું પૂરું થઈ જશે. ઘડિયાળ છે ને? હા, આપણો ટાઈમ થવા આવ્યો છે તમારી ચાનો. તો અર્થમાં જેમ જેમ શબ્દ બોલાતા જાય એમ અર્થ સૂઝતા જાય. હરિહંતાણમ, ભગવંતાણમ, આઈગરાણમ, તિથેરાણમ. કઈ વિસ્તારથી અર્થ નથી, પણ એ શબ્દના અર્થ પણ આવશે ને તો તમને પરમાત્મા પ્રત્યેનો જ અહોભાવ જાગશે, એમના પ્રત્યેનો જ સમર્પણ જાગશે, એમના પ્રત્યેની જ શ્રદ્ધા તમારી બળવાન બનશે. પણ અર્થ હશે તો. જો કોઈ આલંબન નહીં હોય, શરીર ગમે તેમ પડ્યું હોય, સૂત્રો ગમે તેમ ફેંકાતા હોય મોઢામાંથી, ધ્યાન ગમે ત્યાં હોય, ક્યાં અહોભાવ આવે, ક્યાં નિર્જરા આવે, ક્યાં કર્મનો ક્ષય આવે? એક પણગદગ મટ્ટી શબ્દ આવ્યો અને એના અર્થમાં ઊંડા ઉતર્યા. એ 6 વર્ષની ઉંમરે કરેલી વિરાધના એમને યાદ આવી ગઈ. એમનું હૈયું તે વખતે સંવેદનાથી હચમચી ઉઠ્યું. અરે રે રે, કેવી અજ્ઞાન દશા હતી, કેવી બાળ દશા હતી મારી, અને મેં એ જીવોને આટલી બધી કિલામણા આપી. એ ઉંમર નાની હતી, સમજણ નહોતી. સમજણ મારી ભલે નહોતી, પણ વેદના તો એમને પૂરેપૂરી થઈ, હિંસા તો એમની થઈ જ. આ એક શબ્દના અર્થમાં એ અટક્યા. શું બન્યું? પણગદગ મટ્ટી કરતા 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 એવા ચિત્તના પરિણામ વિશુદ્ધ થતા ગયા. ઘાતી કર્મોનો ક્ષય. કેટલો પ્રભાવ છે આ અર્થનો! અર્થથી બનતા અધ્યવસાયોનો કેટલો પ્રભાવ છે! કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દે, ઈર્યા વિના અર્થ. પણ એ રીતે બોલ્યા હોઈએ તો ને, યાદ કરીએ તો ને. જિનાલયમાં ઈર્યાવી કરીએ ત્યારે યાદ આવવું જોઈએ. કેટલી વિરાધના કરીને આવ્યો હું. પ્રતિક્રમણ કરીએ ને ઈર્યાવી કરીએ, અને આપણને ઈર્યાવી શેના માટે કરવાની? એ વિધિ છે ને કરવાની. ક્યાં યાદ આવે? કેટલી વિરાધના કરીને હું આ ઈર્યાવી કરવા. જાણતા અજાણતા અનુપયોગ. આપણે તો ચાલતા અનુપયોગ, બોલતા અનુપયોગ, બેસતા અનુપયોગ, ઉઠતા પણ અનુપયોગ. ક્યાંય આપણો ઉપયોગ જ ન હોય, અને અનુપયોગ એ સૌથી મોટી હિંસા છે. શાસ્ત્રમાં અનુપયોગનું પ્રાયશ્ચિત્ત છે, માત્ર હિંસાનું પ્રાયશ્ચિત્ત નથી. તમે ઉપયોગપૂર્વક ચાલતા હો અને હિંસા થાય ને તો એનું અલ્પમાં અલ્પ પ્રાયશ્ચિત્ત છે. પણ અનુપયોગે ચાલરો અને એક પણ હિંસા ન થાય તો મોટામાં મોટું પ્રાયશ્ચિત્ત. કોનું પ્રાયશ્ચિત્ત છે? પાપ કોણ છે? હિંસા પાપ નથી, અનુપયોગ પાપ છે. અજાણતા થઈ જાય, કોઈ હિંસા થઈ ગઈ પણ ઉપયોગપૂર્વક હોય અને છતાંય થઈ જાય ને તો અરેરાટી જાગે. આમાં કઈ ન થાય. કોઈ જીવ મરી ગયું હોય તો મને ખબર ન હોય. ડગલે ડગલું, પગલે પગલું ઉપયોગપૂર્વક. જિનાલયમાં આવ્યા પછી તો આ સ્થિતિ હોવી જ જોઈએ. ઉપાશ્રયમાં આવ્યા પછી તો આ હોવું જ જોઈએ. ઉપયોગ તો હોવો જ જોઈએ. સામે બેસાય, કેવી રીતે બોલાય, કેવી રીતે વ્યવહાર કરાય. અહીંથી ઉભા થઈને સામે જવાનું હોય તો કેવી રીતે જવાય? એ ચરવડો લીધો, કટાસનું લીધું, કટાસનું માથે નાખે, ખભે નાખે, ચરવડો ખભે નાખે ને હાલતો. તમને લાગે તમે સાધુ જેવા? કઈ ફિલિંગ્સ આવે? સમણો વસાવો હવઈ જમવા. સાધુપણાનું સંવેદન કરવાનું,
ત્યાં ઉઠે ત્યારે ઉપયોગ હોય, બેસે ત્યાં ઉપયોગ હોય, એક વસ્તુ લેતો હોય ત્યાં ઉપયોગ હોય, એક એક જગ્યાએ ઉપયોગ આવે. પણ ક્યારે આવે? હિરિયાભાઈ બોલે અને અર્થ સમજાય તો ઉપયોગ આવે. એટલે અર્થ ભણવાના છે, એટલે શીખવાનું છે. કેવું મન સ્થિર થઈ જાય મને એમ કહો. આ પણક દગમાં જે મન સ્થિર થયું હશે, એકાગ્ર થયું હશે, સમવસરણમાં જ કરે છે હિરિયાભાઈ. પણ આખા સમવસરણનું વાતાવરણ ભૂલાઈ ગયું હશે. ભગવાન બેઠા છે કે દેશના ચાલે છે કે જે થતું હશે તે થાય, એ તો એટલા બધા અંદર રમી ગયા છે. કેવળ જ્ઞાન, આ તાકાત છે, આ તાકાત છે. શું કરશો? સાંભળીને ઘર ભેગા થઈ જશે, મને ખબર છે. આ પરિશ્રમ લેખે લગાડજો, તમારો તો હિસાબ લેવાનો છું. એળે નહીં જવા દો. થયું, ઘણા વર્ષ કરી લીધું, આપણી મન સુખીથી આપણે ધર્મ કરી લીધો. હવે તો આજ્ઞા પ્રમાણે ધર્મ કરીએ. આપણો ધર્મ પણ આપણા મન પ્રમાણે, બધું જ આપણી ઈચ્છા પ્રમાણે. મને ફાવે તો કરું, મને ફાવે તે રીતે કરું, મને ફાવે ત્યારે કરું. અરે ક્યાં સુધી મને ફાવે મને ફાવે મને ફાવે કરું? ધર્મ પણ મનને અનુકૂળ થઈને નહીં, ધર્મ આત્માની અનુકૂળતા કરવા, મનની અનુકૂળતા નહીં. મને તો અનુકૂળ હોય કે ન હોય એને એક બાજુ મૂકો. તો આ અર્થ હજી ઘણું વિચારવાનું છે. સ્થાન, વર્ણ અને અર્થ. કોઈ પણ ધર્મ આરાધના, કોઈ પણ ક્રિયા, એ બધામાં આનો ઉપયોગ રાખવાનો છે. આ એક અભ્યાસ છે. ચંચળતાને દૂર કરવાનો આ એક અભ્યાસ છે. અને અભ્યાસ ન હોય તો કોઈ પણ કાર્યની સિદ્ધિ કરી શકાય. અભ્યાસ વગર કશું સિદ્ધ નથી. રાધાવેદ જે કરે એને કેટલો, તમને ખબર છે ને? રાધાવેદ અર્જુન નું સાંભળ્યું છે ને? હે, હા મેં કહ્યું છે, યાદ મને યાદ નથી. પણ ઉપર એક પૂતળી હોય, એ ફરતી હોય, એની નીચે ચક્રો હોય, એક આમ ફરે તો એક આમ ફરે, એક આમ ફરે ને એક આમ ફરે. નીચે તેલ હોય ઉકળતું. ઊભા ક્યાં રહેવાનું? જમીન ઉપર નહીં, ખાલી પગ પોળા કરીને રાજવા ઉપર. રામ આમ બી થાય. નજર ક્યાં રાખવાની? નીચે તેલમાં. અને તીર મારવાનું ક્યાં? ઉપર. હવે એ ચક્ર ફરતા હોય એમાં એ ભેગું થાય અને એમાંથી પસાર થઈને વિંધાય તો એને રાધાવેદ કહેવાય. કેટલી એકાગ્રતા જોઈએ, કેટલી સ્થિરતા જોઈએ, ત્યારે આ સિદ્ધ થાય છે. ધર્મ પણ સિદ્ધ કરવાનો, આત્મામાં સિદ્ધ કરવાનો. તો કેટલી એકાગ્રતાની જરૂર પડે. તન્મય થઈ ગયા હોય પણ અભ્યાસ જ શરૂ નહીં કરીએ, માત્ર ક્રિયા કરવાથી ધર્મ ક્યારેય સિદ્ધ થતો. માત્ર ક્રિયા કરતા હોઈએ અને ધર્મ સિદ્ધ થઈ જશે, શક્ય. એક જ જગ્યાએ થવું જોઈએ, સતત ને સતત, સતત ને સતત. તમે કૂવો જુઓ, કૂવો હોય ને એમાં દોરડું નાખેલું હોય, એટલે પનિહારીઓ રોજ આવે. હવે તો જમાનો નથી, પણ જે તે જમાનામાં રોજ પાણી કાઢે. નવો કૂવો હોય, પાળ નવી હોય, અને રસ્સી અને પથ્થર. એમાં એવું નથી કે રસ્સી કોઈ પથ્થર કાપી શકે, પણ રોજ 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 ઘસારો પડતા 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 કરત કરત અભ્યાસ કે જડમતી હોત સુજા. અભ્યાસ કરો એટલે સ્વાભાવિક રીતે એ વસ્તુ સ્થિર થઈ. શરૂઆત નહીં ગમે. તમને એમ કે ભાઈ આ મુદ્રામાં ઉભા રહો, આ રીતે ઉભા રહો, બિલકુલ હાથ જોડીને ઉભા રહો, આમાં ધ્યાન રાખો, એટલે અંદરથી કંટાળો. પણ અભ્યાસ કરતા 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 વધશે. એટલે અભ્યાસની વાત છે, શરૂ કરવાનું છે. તો સ્થાન એટલે મુદ્રા વગેરે, આસન વગેરે જે કંઈ પણ કરતા હોઈએ,
વર્ણ એટલે શબ્દમાં ધ્યાન રાખવાનું, અર્થ એટલે એના અર્થોમાં ધ્યાન. ચોથું છે આલંબન. એટલે અર્થ, આલંબન અને અનાલંબન આ મનની જ અતિ સૂક્ષ્મ અવસ્થા છે. પેલા કાયાને સ્થિર કરવા માટે આસન આપ, પછી વચનની ચંચળતા દૂર કરવા માટે વર્ણ આપ. હવે મનની ચંચળતા હવે અર્થમાં ઉપયોગ રહી શકે એ હજી સહેલું છે, પણ એના પછી સામે પ્રતિમા, એને સૂત્ર સાથે લેવા દેવા નથી, અર્થ સાથે લેવા દેવા નથી, એટલે એની સાથે આલંબન જોડવું એ થોડુંક અઘરું છે, પણ છતાંય રૂપી છે, છતાંય પરમાત્માની મૂર્તિ છે. એટલે તમે એમાં જ મનને રોકી રાખો, એમાં જ તમારું ધ્યાન પરોવી રાખો. તમે નમુત્થુણમ બોલો છો, તમે જે કંઈ પણ સૂત્ર બોલો છો એ કોને ઉદ્દેશીને બોલો છો? તમે વિચાર કરો કે વ્યવહારમાં પણ તમારા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા વાતો કરતા હો અને તમારે આ ભાઈને ઉદ્દેશીને વાત કરવી હોય તો કોની સામે જોઈને વાત કરો? આ ભાઈ જોડે વાત કરતા હો અને તમારું ધ્યાન પેલી બાજુ હોય, કે આ ભાઈ તમારી સામે બેઠા હોય અને તમારું ધ્યાન ફોનમાં હોય કે બીજી કોઈ બાબતમાં હોય, તો એને શું લાગે? તો અહીંયા શું લાગે? અહીં પરમાત્મા છે, લોકોત્તર તત્વ છે તમારી સામે, અને એમાં એકાગ્ર થવાનું જ. આપણે એનો પ્રયત્ન પણ ન કરીએ, અભ્યાસ પણ ન કરીએ, તો એ કેવું લાગે? કે જેને ઉદ્દેશીને તમે નમુત્થુણમ બોલો છો, કે નમુત્થુણમ અરિયંતાણમ ભગવંતાણમ, કોનું વિશેષણ, કોની સ્તુતિ કરી રહ્યા છે? જેની સ્તુતિ કરી રહ્યા છીએ એ સામે બિરાજમાન છે, અને આપણું ધ્યાન સમગ્રપણે બીજી બધી ક્રિયાઓમાં છે. કોઈક આવ્યું, કોઈક ગયું, કોઈક આમ બેઠું, કોઈક તેમ બેઠું. વ્યાખ્યાનમાં એવું થાય, હું સવારે જોતો ઘણાનું ધ્યાન આડું તેડું જતું, કોઈ આવે એટલે આપણું ધ્યાન ત્યાં જાય, કોઈ આમ થાય. કેમ આવું ન કરી આપ? કે ના ભાઈ, સાંભળવાનું છે તો સાંભળવાનું. આમ મને ધ્યાન જાય ને એટલે મને ડિસ્ટર્બ થાય, એટલે બોલવામાં ગડબડ જ થાય મને. પછી નહીં, તમારું ધ્યાન તો અહીંયા જોવું છે. તમે શેના માટે આવ્યા છો? સાંભળવા. કોને સાંભળવા આવ્યા છો? ત્યાં તો બન્યા જ કરવાની છે ઘટના, અસંખ્ય ઘટનાઓ બનશે. શું કરશો? એક આવ્યો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો, એક આમથી આવ્યો, કેમથી આવ્યો, કાંઈ જેને જેમ આવવું હોય. તો આ ચંચળતા છે, અને આ ચંચળતા આપણા ધર્મને, આપણી ક્રિયાને દૂષિત કરે. તો આલંબન, સામે જે પરમાત્મા બિરાજમાન છે એ પરમાત્મામાં આપણું ધ્યાન સમગ્રપણે કેન્દ્રિત કરી દેવાનું. પછી અનાલંબન, એ તો આપણા માટે બહુ દૂરની વાત છે, પણ છતાંય સમજવાનું. આ ક્રિયાની સાથે નહીં, પણ જ્યારે પરમાત્માના કેવળ જ્ઞાન વગેરે ગુણો, એ ગુણોમાં આપણું ચિત્ત રમી જાય, એ અનાલંબન. ત્યાં કોઈ પ્રતિમા નથી, ત્યાં કોઈ પ્રતિમા નથી, ત્યાં કોઈ સ્થૂલ આલંબન નથી. કોનું આલંબન છે? પરમાત્માના ગુણોનું. હવે એ ઓર અતિ સૂક્ષ્મ થયું. હવે મન ક્યાં રમી ગયું? એમના ગુણોમાં રમી. અત્યાર સુધી બાહ્ય સ્થૂલ આકારની જરૂર પડતી હતી, બહારના સ્વરૂપની જરૂર પડતી હતી. તમે અહીં જુઓ, પછી મારે અટકી જવું પડશે. તો સ્થાનમાં પણ દેખાય એવી વસ્તુ છે, વ્યાસન મુદ્રા કરી છે, દેખાય. અર્થમાં પણ, અરે શબ્દમાં પણ સ્થૂલ છે, અર્થમાં પણ સ્થૂલ છે એના કરતા સૂક્ષ્મ, અર્થ વર્ણ કરતા. આલંબન અને પછી જે અનાલંબન આવે એ સાવ સૂક્ષ્મ. એક અક્ષર તો જ્યારે આવશે ત્યારે. આ 5 યોગ છે, એની વાત હજી તો આપણે વિચારવાની છે, આગળ વિચારીશું.